અને આ ભાગવતની કથા તીર્થરાજમાં સ્નાન કરવું, તીર્થરાજ પ્રયાગ નામ આપણે બધાએ સાંભળ્યું છે, ઘણા દર્શન કરવા ગયા હશે, અહોભાગ મળ્યો હોય, કુંભ મેળામાં ઘણા લોકો જતા હોય દર્શન કરવા માટે. તો તીર્થરાજ પ્રયાગનું બહુ મહત્વ છે. શું કામ? કારણ કે ત્યાં 3 નદીઓનો સંગમ થાય છે, ગંગા, યમુના, સરસ્વતી. ત્યાં ત્રિવેણી સંગમ થાય છે અને તીર્થરાજમાં સ્નાન કરવાનું ખૂબ પુણ્ય છે, એમ આપણા શાસ્ત્રો કહે છે. હરિદ્વારમાં ખાલી ગંગા કિનારે ગંગાજીમાં સ્નાન કરો કે યમુના કિનારે યમુનાજીમાં તમે સ્નાન કરો અને જે પુણ્ય મળે એના કરતા અનેક ગણું વધારે પુણ્ય ઈ જ્યારે 3 નદીઓનો સંગમ થાય એવા તીર્થરાજ પ્રયાગમાં સ્નાન કરી તો એનું પુણ્ય મળે, એવું આપણા શાસ્ત્રોનું વિધાન છે. પણ આપણા સંતો મહંતો, આપણા મહાપુરુષો કહે છે કે તીર્થરાજ પ્રયાગમાં સ્નાન કરવું અને ભાગવતી કથા ગંગામાં સ્નાન કરવું, આ બંનેનું એક સરખું પુણ્ય છે, બંનેનો એક સરખો પ્રભાવ છે. ત્યાં તો 3 નદી, ગંગા, યમુના, સરસ્વતી, ત્યાં 3 નદી મળે. તો અહીંયા શું મળે છે? તો કે અહીંયા પણ 3 નદીઓનો સંગમ થાય છે. યમુના નદી કર્મ સ્વરૂપા છે, સૂર્યનારાયણના પુત્રી છે યમુના. યમુનાજી સૂર્યનારાયણના પુત્રી છે અને સૂર્ય સતત ગતિશીલ હોય, સતત કર્મ કરતો રહે. એટલે સૂર્ય કર્મવાન છે તો એની પુત્રી યમુનાજી ઈ પણ કર્મવાન છે, એટલે યમુનાજીને કર્મ સ્વરૂપા કીધું. અને ગંગાજી તો ભક્તિ સ્વરૂપા છે જ, ગંગાજીને ભક્તિ સ્વરૂપા કીધી. અને સરસ્વતી એને જ્ઞાન સ્વરૂપ, વૈરાગ્ય સ્વરૂપા કીધી. સરસ્વતીજી કુંવારા છે, ઈ કોઈ સમુદ્રને મળતા નથી. દરેક નદી સમુદ્રમાં જઈને મળે એટલે એના પિયુ સાથે મિલન થયું કહેવાય. નદીનું સમુદ્ર સાથે સંગમ થાય એટલે નદીનું એના પિયુ સાથે મિલન થયું કહેવાય. પણ સરસ્વતીજી કુંવારા છે, એ કોઈ સમુદ્રને મળતા નથી, ખરેખર તો ગુપ્ત નદી છે. એટલે સરસ્વતીને વૈરાગ્ય સ્વરૂપા નદી કીધી છે. એમાં ભાગવત ગંગાની અંદર આપણને કર્મનું ભાથું મળે, આપણને ભક્તિનું ભાથું મળે અને આપણને વૈરાગ્યનું ભાથું મળે, એવી આ ભાગવતી કથા, ભાગવતી ગંગા છે. અને આમે જુઓ, જો આ કથા છે ને, લખાણી ક્યાં? બદ્રિકાશ્રમમાં જઈએ, ઉપર 4 ધામ હિમાલયમાં જઈએ, બદ્રીનાથ. તો બદ્રિકાશ્રમમાં વ્યાસજીનો આશ્રમ, ત્યાં આ ભાગવતની કથા લખાઈ અને ત્યાં સરસ્વતી નદી વહે છે એવું આપણું શાસ્ત્રો કહે છે. તો આ કથા લખાઈ છે સરસ્વતી નદીના કિનારે. ભાગવત કથા વ્યાસજીએ બદ્રિકાશ્રમમાં એટલે કે સરસ્વતીના પશ્ચિમ કિનારે લખી છે. હવે આ કથામાં જે ગુણગાન છે, જે ભગવાનની ગોકુળમાં જે લીલાઓ થઈ, રાસલીલાથી માંડીને માખણ ચોરીને ગોકુળમાં જે 11 વર્ષ ભગવાને લીલા કરી, એ બધી લીલાઓ ક્યાં કરી? તો કે યમુનાના કિનારે કરી, લખાણી સરસ્વતી નદીના કિનારે. અને જે લીલાઓ છે એ લીલાઓ ક્યાં થઈ? તો કે એ લીલાઓ થઈ યમુના નદીના કિનારે. અને સૌથી પહેલી કથા ગવાણી ક્યાં? તો કે સુકતાલમાં ગંગા નદીના કિનારે સુખદેવજી પરીક્ષિત રાજાને આ કથાનો રસપાન કરાવે છે, ગંગાના કિનારે. આમ સરસ્વતી, યમુના અને ગંગા, આ 3નો સમન્વય આ ભાગવત કથામાં આપણને મળે. અને ખરેખર તો જે કહેવાનું છે, કથાના આટલા મોટા મોટા પંડાલો હોય, ભારતભરમાં અનેકો કથાઓ થતી હોય. હવે તો ખૂબ જમાનો બહુ સરસ છે, ટીવીના માધ્યમોમાં તડકા છાયા કોઈથી સહન ન થાય તો ઘરે બેઠા આપણે જોતા હોઈએ. તો કહેવાય છે કે ભાગવતની કથાની અંદર કે શિવ પુરાણ થતી હોય કે રામ કથા થતી હોય કે ભગવતી આદ્ય શક્તિ પરાંબાની કોઈ કથા થતી હોય, તો જે સાર છે એ તો વ્યાસજીએ અડધા વાક્યોમાં કહી દીધો છે ઓલરેડી.
આપણા જે વેદોનો જે સાર છે, આપણા વેદોના મહાવાક્યો કયા? તો ભારતનું જે પણ આધ્યાત્મ છે, ભારતનો જે પણ ધર્મ છે, ભારતની જે પણ ફિલોસોફી છે, એ તો ખાલી 3-4 મહાવાક્યોમાં આવી જાય. અને ઈ વાક્યો કેટલા? તો કે અડધી લીટીના, એનાથી નનકડા. અહમ બ્રહ્મસ્મિ, આવડી કથાની પોથી છે. કેવા શું માંગે છે? તો કેવા આટલું જ માંગે છે, અહમ બ્રહ્મસ્મિ. પછી શું કે? તો કે તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનામ બ્રહ્મ. આ શ્રુતિઓના વાક્યો છે, આ વેદ વાક્યો છે. અલગ અલગ વેદોમાંથી લીધેલા આ 4 મહાવાક્યો છે, જેના ઉપર ભારતીય આધ્યાત્મની ઇમારત ઊભી છે. તો સમજવાનું તો ભારતના આધ્યાત્મમાં આટલું જ છે, અહમ બ્રહ્મસ્મિ, હું બ્રહ્મથી જુદો નથી, હું ઈ જ છું. અને તત્વમસી, તું પણ ઈ જ છો, તું પણ અલગ નથી. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, આ દુનિયામાં જે પણ કાંઈ વિદ્યમાન છે, જે પણ કાંઈ દૃશ્યમાન છે, એ પરમ તત્વથી અલગ નથી. સમજાવવાનું તો માત્ર એટલું જ છે. તો પછી ઘણા યુવાનો આજકાલ શું છે, પ્રશ્નો પૂછવાની બહુ આદતો હોય ને, તો નાક મચકોડીને પ્રશ્ન પૂછે કે ભાઈ કહેવાનું એટલું જ છે, અડધી લીટીમાં, તો આ તો 2 મિનિટમાં કામ પતી ગયું. તો તમે 7-7 દિવસની કથાઓ કરો, એ એક દિવસમાં 4-4, 5-5 કલાક અમને બેહાડી રાખો. હે, આટલો બધો ખર્ચો થાય. સ્વાભાવિક છે, પ્રશ્નો થાય કે જો સમજવાનું હતું એ તો અડધી લીટીમાં કહેવાય ગયું, તો પછી આવડા પંડાલો, એમાં આવડા હજારો લોકો, હજારો કલાકો વ્યર્થ થાય. શું જરૂર છે? વાત સાચી, કહેવાનું તો આટલું જ છે, પણ એમને આપણે હજમ ન કરી શકીએ. હું ઉદાહરણ આપું તમને. આપણે બધા શાકાહારીઓ છીએ ને, શાકાહારીઓ માટે સૌથી બળવાન જો કોઈ ખોરાક હોય, સૌથી બળ આપે, તાકાત આપે એવો ખોરાક કયો? ઘી. ઘીથી વધારે બળ બીજા કોઈ ખોરાકમાંથી ન મળે. પણ હું ને તમે ઘીનો લોટો ભરીને પી શકી? હે, ઘીના લોટા ભરીને આપણે પી શકીએ? હોજરી ફાટી જાય સાહેબ, અખતરા ન કરાય. પણ ઘી આટલું બધું સારું છે, આટલી બધી બળ આપે. કહેવાતા બધા ન્યુટ્રિશનો ને બધા ન્યુટ્રિશનિસ્ટો ને બધા કહે કે ઘી ન ખવાય ને, આ ન ખવાય ને. ઘી ન ખાવ તો અહીંયા હાંધા દુખવા માંડે 30 વર્ષ પછી, 40 વર્ષ પછી. રોજ શરીરની અંદર 2-3 ચમચી ઘી જવું જોઈએ. હૃદય બધીને કાંઈ નુકસાન નહોતા, બધી ખોટી વાતો છે. તેલ, હા તેલ બરાબર છે, એનાથી અળગું રહેવું જોઈએ, પણ ઘી તો શરીરમાં જવું જોઈએ, એવું આપણા આયુર્વેદ પણ કહે છે. તો પણ ઘી આપણે માટે, શરીર માટે બહુ સારું છે, પણ આપણે લોટો ભરીને ઘી ન પી શકીએ. તો ઘીને શરીરમાં જવા કેમ દેવું? તો આપણી માવડીઓએ શું રસ્તા ગોત્યા? હે, રોટલો બનાવે તો એના ઉપર ઘી ચોપડે, રોટલી બનાવે તો એના ઉપર ઘી ચોપડે, શીરો બનાવે, લાડવો બનાવે, તો ઈ બાને રોજ આપણા શરીરમાં 1-2 ચમચી ઘી જાય. હે, રોજ. મુદ્દો શું છે કે આપણા શરીરમાં એન કેન પ્રકારે કોઈ પણ રીતે શરીરમાં 1-2 ચમચી ઘી જવું જોઈએ. તો એના માટેના આપણે રસ્તાઓ ગોત્યા. કેમ? કારણ કે નકરું ઘી પચે નહીં. એમ આ જે વેદ વાક્યો છે, આ જે શ્રુતિ વાક્યો છે, એ મારા ને તમારા જેવા કલયુગી જીવોને એમને પચે નહીં. આપણી હોજરીઓ ફાટી જાય, આપણું મગજ ફાટી જાય. આપણે એમને આધ્યાત્મ હું ને તમે એમ પી ન શકીએ. તમે વિચાર કરો, રસ્તે કોઈ માણસ હાયલો જતો હોય, હાથમાં આમ બંદૂક લઈને કે અહમ બ્રહ્મસ્મિ, હું જ ભગવાન છું, અને આમ કરીને ઉડાડતો જાય કેટલાને. ઈ પચે નહીં, હું ને તમે આ પચાવી ન શકીએ. તો પછી આપણા ઋષિ મુનિઓએ શું રસ્તા કાઢ્યા? રામકથાની 1-1 ચોપાઈમાં, ગીતાજીના 1-1 શ્લોકમાં, ભાગવતના 1-1 શ્લોકમાં, શિવપુરાણના 1-1 શ્લોકમાં આ શ્રુતિના વેદ વાક્યોને આપણે રોટલી ઉપર ઘી ચોપડીએ એમ વ્યાસજીએ આ બધું હરિરસને ઘીની જેમ આ ભાગવત કથાની ઉપર આમ ચોપડ્યો છે. અને એમ થકી આપણે ભાગવત કથાને, આધ્યાત્મને મારે ને તમારે રોજ ઘૂંટડે 1-2 ઘૂંટડે પીવાનું છે. આમ કરી એટલે શું? આપણને પચીએ જાય, આપણો માયલાનું કલ્યાણય થાય,
અને સમાજને એક સાચું માર્ગદર્શન મળે.